આપણી ફોર્ચ્યુનર પાછી ચાલુ થઈ ગઈ છે અને હવે અમે બધા જઈ રહ્યા છીએ ચિપ્સ ખાવા માટે. રાતે ચિપ્સ ખાવાનો આનંદ એક અનોખો જ છે. આની જેવા ભાઈબંધ હોય એટલે આપણે દુશ્મનની જરૂર ન પડે ને અમારે બોડીગાર્ડ ભાઈ બેહી ગયા છે અહીંયા. હાલો ઓકે આવું જ તમારે. હવે અમે નીકળી ગયા છીએ ચિપ્સ ખાવા માટે. આની જેવા ભાઈબંધ હોય એટલે દુશ્મનની જરૂર ન પડી. મસ્ત મજાનું એમ છું કે ઓલામાં 500 ગ્રામ પેટ્રોલ લખાયેલું પણ આ તો ઇલેક્ટ્રિક બાઇક છે એટલે પેટ્રોલની કઈ જરૂર ન પડે. રોડ જાણે સૂઈ ગયો એવું લાગે છે. પાછળથી કોઈ ટીપર મારે. હા ભાઈ તું વિયો છે ને ભાઈ ઉતાવળ. જીજા 14 અમરેલી વાળા ભાઈ એને ઉતાવળ જ હોય. પ્રકાશભાઈ, સંજયભાઈ અને મારો મિત્ર છોટુ ત્યાં નવા કપડાં લીધા લાગે છે ભાઈ. અમે ઠાકરધણી હોટલે ચિપ્સ ખાવા માટે બધા આવી. આજે પ્રકાશભાઈની જય બોલાવવાની છે ને કાં પછી સંજયભાઈની જય બોલાવવાની છે. હવે જોઈએ હવે જેજોની મોજ. અહીંયા હવે ઓર્ડર દઈ દઈએ ભાઈ. 100 રૂપિયાને કરી દો ને ભાઈ. કેમ છો મજામાં ભાઈ? અહીંયા પ્રકાશભાઈના ચાહકો પણ મળી ગયા છે. હવે પ્રકાશભાઈના ચાહકો ભાઈ તમે ઓળખો છો ને, ચાહકો પણ મળી ગયા છે. ઠાકરધણીની વ્યવસ્થા પણ તમે જોઈ શકો છો. હવે પ્રકાશભાઈ ને સંજયભાઈ ને બધા હા આરામથી ગોઠવાઈ જશે. છોટુભાઈ અમારા નવા કપડા લઈ લીધા છે સ્પીઝનના. સંજયભાઈ તમારી જઈ બોલાવવાની છે કે શ્રીમાન એમ કે શ્રીમાન પ્રકાશભાઈ તમારી જઈ બોલાવવાની કે ભાઈ તમારી? પ્રકાશભાઈ છોટું તું શું કરસ? ઓકે. ચિપ્સનો મસ્ત મજાનો આનંદ હું, છોટુ ને સંજયભાઈ ને બધા ધીમે ધીમે લઈ રહ્યા છીએ. ધીમે ધીમે પણ હવે છેલ્લે બિલ દેવા ટાણે જોઈએ. હવે આગે ગોરખ જાગે. તમે ચિપ્સ પીજા બસ ખાવામાં ફોકસ આપવાનું. પકા તું બિલ તમારે દેવાનું ને? હા હવે અમારે પ્રકાશભાઈ બિલ દેવાની તૈયારી કરે છે. પ્રકાશભાઈ બિલ દેતા સમયે તમને કેવો આનંદ થયો પ્રકાશભાઈ? વાહ મોજ આવી ગઈ. ના પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. છોટુભાઈ માવો ચોળી રહ્યા છે. મસ્ત છે પણ ભાઈ. મારે કામ કાકાનું કામ. મસ્ત મજાનો વરસાદ રાજકોટમાં ધોધમાર વરસી રહ્યો છે. રાજકોટમાં બપોરના 2 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે. મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું છે. આપ જોઈ રહ્યા છો ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે.
મસ્ત વરસાદ ધીમે ધીમે આવી રહ્યો છે. રહેવાનું જાણે નામ જ નથી લેતો. આજીડીમની અંદર અહીંયા માછલી ઘરમાં સરસ મજાનું એક મસ્ત અત્યારે પણ ધીમો ધીમો વરસાદ આવી જ રહ્યો છે.